दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે જે અભ્યાસ કરતા હતા પોલિસેકેરાઇડમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે ભાઈ શું છે તો કે એક પ્રકારનો કાર્બોદિત છે। કાર્બોદિતમાં બે કાર્બો વત્તા ઉદિત, કાર્બો એટલે કે કાર્બન અને ઉદિત એટલે પાણી, એટલે કે કાર્બન યુક્ત પાણીને કાર્બોદિત કહેવાય। કાર્બોદિતમાં કેટલા પ્રકાર હતા? ચાર પ્રકાર। ક્યાં ક્યાં ચાર પ્રકાર? મોનોસેકેરાઇડ, એનું ઉદાહરણ લેવું હોય તો દાખલા તરીકે ગ્લુકોઝનો એક અણુ હોય એટલે એને મોનોસેકેરાઇડ કહેવાય। મોનો એટલે એક। ડાયસેકેરાઇડ તો કે ગ્લુકોઝના બે અણુ ભેગા થાય, કયા બંધથી જોડાય? ગ્લાયકોસિડિક બંધથી જોડાય એટલે એને શું કહેવાય? ડાયસેકેરાઇડ। ઓલિગોસેકેરાઇડ તો કે ગ્લુકોઝના 3 થી 10 અણુ ભેગા થાય, ગ્લુકોઝના 3 થી 10 અણુ ભેગા થાય અને કયા બંધથી જોડાય? ગ્લાયકોસિડિક બંધથી જોડાય એટલે એને ઓલિગોસેકેરાઇડ કહેવાય। અને પોલિસેકેરાઇડ એટલે તો કે ગ્લુકોઝના અસંખ્ય અણુઓ, ખૂબ જાજા, પોલી એટલે ઘણા, તો અસંખ્ય અણુઓ ગ્લુકોઝના એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી બને એટલે એને શું કહેવાય? પોલિસેકેરાઇડ। હવે આ પોલિસેકેરાઇડનો એક પ્રકાર છે સ્ટાર્ચ। પોલિસેકેરાઇડનો એક પ્રકાર છે કયો છે? સ્ટાર્ચ। સ્ટાર્ચને બીજું કહેવામાં આવે છે મંડકણ। સ્ટાર્ચને બીજું શું કહેવાય? મંડકણ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપને ખબર હોવી જોઈએ કે સ્ટાર્ચ છે એ એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે। તો પહેલી વસ્તુ આપણે જોઈએ કે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ શું હોય તો કે ભાઈ વનસ્પતિના કોષોમાં ઊર્જાનો સંગ્રહ છે, એટલે કે વનસ્પતિમાં ઊર્જાનો સંગ્રહ, ઊર્જાના ભંડાર તરીકે કાર્ય કરે છે। ઊર્જાના ભંડાર તરીકે એટલે કે તો કે ભાઈ વનસ્પતિમાં પેશીમાં ઊર્જાના ભંડાર તરીકે આપણે લખી વનસ્પતિ પેશીમાં ઊર્જાના ભંડાર તરીકે। આ વસ્તુ આપણે મગજમાં રાખવાની કે વનસ્પતિ પેશીમાં જ્યારે ઊર્જાનો સંગ્રહ થાય કયા સ્વરૂપે થાય? સ્ટાર્ચ સ્વરૂપે થાય। તો આપણે એમસીક્યુ માં પણ પૂછાય નીટમાં કે ભાઈ ઊર્જાના ભંડાર તરીકે વનસ્પતિ કોષમાં કેનો સંગ્રહ થાય? તો કે સ્ટાર્ચ। સ્ટાર્ચ છે તેને ઊર્જાનો ભંડાર કહેવાય। કેમાં? વનસ્પતિ પેશીમાં, કારણ કે ખોરાકનો સંગ્રહ છે સ્ટાર્ચ સ્વરૂપે થાય। પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે થાય પણ વનસ્પતિઓમાં સ્ટાર્ચ સ્વરૂપે થાય। હવે વિદ્યાર્થી મિત્રો આ ખબર હોય છે કે વનસ્પતિ પેશીમાં ઊર્જાના ભંડાર તરીકે સ્ટાર્ચ હોય, જેને બીજું મંડકણ કહેવાય। હવે કે આ સ્ટાર્ચ શું છે તો કે ભાઈ પોલિસેકેરાઇડ છે। તો પોલિસેકેરાઇડ નો મતલબ તો ગ્લુકોઝના ઘણા બધા એકમો ભેગા થાય, ગ્લાયકોસિડિક બંધથી જોડાય એને પોલિસેકેરાઇડ કહેવાય। તો સ્ટાર્ચ છે એ કેવો છે? પોલિસેકેરાઇડ। તો એમાં શું હોય તો કે ગ્લુકોઝના એકમો આવેલા હોય। સ્ટાર્ચમાં કયા એકમો આવેલા હોય? ગ્લુકોઝના એકમોનું બનેલું હોય। સ્ટાર્ચ છે શેનું બનેલું હોય તો કે ગ્લુકોઝના એકમોનું બનેલું હોય। અને આ ગ્લુકોઝના એકમો છે, ઘણા બધા ગ્લુકોઝના એકમો છે, કયા બંધથી જોડાયેલા હોય તો કે ગ્લાયકોસિડિક બંધથી જોડાય। ક્યાંથી જોડાયેલા હોય તો કે ગ્લાયકોસિડિક બંધથી ગ્લુકોઝના ઘણા અણુઓ જોડાયેલા હોય। ફરીથી કહું છું, સ્ટાર્ચ છે એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે, એટલે એનો મતલબ એ કે સ્ટાર્ચ છે તેમાં પોલિસેકેરાઇડ છે, એટલે પોલિસેકેરાઇડ કેને કે ગ્લુકોઝના ઘણા અણુઓ ભેગા થાય એટલે એને પોલિસેકેરાઇડ। તો સ્ટાર્ચ છે કેનો બનેલો હોય? ગ્લુકોઝના એકમોનો। તો ઘણા બધા ગ્લુકોઝના એકમો છે કયા બંધથી જોડાયેલા હોય તો કે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય। હવે આપણે જોઈએ કે સ્ટાર્ચમાં બે ઘટકો છે, આપણે અહીં લખી સ્ટાર્ચમાં બે ઘટકો છે।
તો ફરીથી મગજમાં ક્વેશ્ચન થાય, બે ઘટકો ક્યાં ક્યાં? એક એમાઇલેઝ, એક એમાઇલોઝ અને બીજું એમાઇલોપેક્ટિન. એમાઇલોપેક્ટિન બરોબર છે. તો ગ્લુકોઝ વિદ્યાર્થી મિત્રો એક પ્રકારનો ન હોય, ગ્લુકોઝ ઘણા પ્રકારના હોય, એટલે એને નામ આપી દીધું હોય, આલ્ફા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ એવું. પણ આપણે અત્યારે કાંઈ ડીપમાં નથી જવું. અત્યારે આપણે સમજી કે સ્ટાર્ચમાં બે ઘટકો હોય, એક એમાઇલોઝ અને એક એમાઇલોપેક્ટિન. એમાઇલોઝમાં શું હોય તો કે આ એક પ્રકારનો આલ્ફા ગ્લુકોઝ છે. હમણાં સમજાવીશ આલ્ફા ગ્લુકોઝ કેને કહેવાય. અને એના પહેલા અને ચોથા કાર્બન સાથે એક ગ્લુકોઝનો પહેલો કાર્બન, એના પછીનો જો ગ્લુકોઝનો છે ને ચોથા કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ હોય. ગ્લાયકોસિડિક બંધ હોય એને શું કહેવાય? એમાઇલોઝ પ્રકારનો કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે એમાઇલોપેક્ટિનમાં શું હોય તો એ પણ આલ્ફા ગ્લુકોઝ જ છે, પણ એમાં ગ્લાયકોસિડિક બંધ છે પહેલા અને છઠ્ઠા કાર્બન વચ્ચે. કયો બંધ હોય? ગ્લાયકોસિડિક બંધ પહેલા અને છઠ્ઠા કાર્બન વચ્ચે. હવે આપણે જોઈએ કે એમાઇલેઝ છે તે મુખ્ય ઘટક છે. મુખ્ય ઘટક, કારણ કે સ્ટાર્ચ હોય એમાં એમાઇલોઝ નું પ્રમાણ 10 આપણે જોઈએ કે 80 થી 85% જેટલું તેનું પ્રમાણ હોય. 80 થી 85% તો શું આવેલો હોય? એમાઇલોઝ. એમાઇલોપેક્ટિન કેટલું હોય તો કે ભાઈ તે કેવો છે તો કે ભાઈ મુખ્ય ઘટક નથી, પણ અલ્પ પ્રમાણમાં હોય. અલ્પ પ્રમાણમાં તેનું પ્રમાણ કેટલું હોય? સ્ટાર્ચમાં 10 થી 15%. પેલા આટલું યાદ રાખો, હમણાં આપણે બધી પ્રક્રિયા સમજી જ છીએ કે સ્ટાર્ચ છે તેના બે ઘટકો છે, એક એમાઇલોઝ અને બીજું એમાઇલોપેક્ટિન. કેને એમાઇલોઝ કહેવાય, કેને એમાઇલોપેક્ટિન કહેવાય હમણાં બરાબર તમને સમજાઈ જશે, પણ અત્યારે કહું છું કે સ્ટાર્ચના બે ઘટકો છે, એક એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. એમાઇલોઝમાં શું હોય તો કે એક આલ્ફા ગ્લુકોઝ હોય, બે આલ્ફા ગ્લુકોઝ હોય, એટલે કે અસંખ્ય આપણે જોઈએ કે આલ્ફા ગ્લુકોઝની શૃંખલા હોય. તો આલ્ફા ગ્લુકોઝમાં પહેલા અને ચોથા કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ હોય. અને એમાઇલોપેક્ટિનમાં તો કે એક ગ્લુકોઝનું અણુ હશે પણ પહેલા અને છઠ્ઠા કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ હોય. આ બંને વચ્ચે તફાવત છે. સ્ટાર્ચમાં મુખ્ય ઘટક એમાઇલોઝ છે, કારણ કે 80 થી 85% શું હોય? સ્ટાર્ચમાં એમાઇલોઝ હોય. એમાઇલોપેક્ટિન છે તે કેવો છે? અલ્પ પ્રમાણમાં હોય સ્ટાર્ચમાં, કારણ કે તેનું પ્રમાણ કેટલું હોય? 10 થી 15% હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે આ બે ઘટકો તો આપણે જોયા, પણ આમાંથી કેને એમાઇલોઝ કહેવાય, કેને એમાઇલોપેક્ટિન કહેવાય, કેને કહેશું? તો આપણે પહેલા સમજી એમાઇલોઝ કોને કહેવાય. આપણે પહેલા સમજી એમાઇલોઝ. તો એમાઇલોઝ છે એ સ્ટાર્ચ ની અંદર જ આવ્યો. તો પહેલા આપણે જોઈએ કે ગ્લુકોઝના અસંખ્ય અણુ હોય, તો પહેલા આપણે ગ્લુકોઝના અણુ દોરીએ. આ એક ગ્લુકોઝનો અણુ, આ બીજો ગ્લુકોઝનો અણુ, આ ત્રીજો ગ્લુકોઝનો અણુ, એમ ચોથો, પાંચમો, આ રીતના શું હોય? અનંત હોય. તો જ પોલિસેકેરાઇડ બને ને. આમ ગ્લુકોઝના અણુ કેવા હોય? અનંત. હવે આમાં કાર્બનની ગોઠવણી કરો જે વિદ્યાર્થી મિત્રો 6 કાર્બન. આપણે એક ઉદાહરણ તરીકે લઈએ, જો અહીં સમજીએ આપણે એક દાખલા તરીકે લઈએ ગ્લુકોઝ. બરાબર છે? ગ્લુકોઝ કયો લેવાનો? હેક્સોસ પ્રકાર. એટલે શું હોય? C6H12O6 આ રીતના હોય. તો પહેલા તો આપણે કાર્બનની ગોઠવણી કરી. અહીં પહેલો કાર્બન, અહીં બીજો કાર્બન, આ ત્રીજો, અહીં ચોથો, અહીં પાંચમો અને અહીં છઠ્ઠો CH2OH સ્વરૂપે. અને અહીં આપણે જોઈએ આ રીતનો ઓક્સિજન મેળવો. તો હવે ફરીથી બધામાં એવી ગણતરી કરી નાખો. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને અહીંયા શું આવે? CH2OH. તો અહીંયા પણ કાર્બનની ગોઠવણી કરો. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો CH2OH સ્વરૂપ. અને અહીંયા આપણે જોઈએ છીએ આ રીતના આવેલું ઓક્સિજન. હવે જો આ ગોઠવણી થઈ. હવે આપણે ખબર હોવી જોઈએ કાર્બનની સંખ્યા ગણો. કઈ રીતના? આ પહેલો, અહીં બીજો, અહીં ત્રીજો કાર્બન, અહીં ચોથો, અહીં પાંચમો અને છઠ્ઠો. બધે લખી નાખો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો કાર્બન. અહીંયા પણ લખી નાખો. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન. તો આ રીતના કાર્બન ગોઠવાયેલા છે. હવે એની અંદર
જે પેલો કાર્બન છે એમાં જોઈએ કે બીજું શું જોડાયેલું હોય, તો આ રીતના અહીંયા O, આ રીતના H શું હોય OH. તો આ બાજુ શું હોય ઉપર H OH. બરોબર છે. આ ગોઠવણી મહત્વની છે. બરોબર છે. અહીંયા આપણે જોશું, હમણાં સમજાવું કઈ રીતે. બધે લખ નાખો H OH, અહીંયા H OH, અહીંયા પણ H OH, અહીંયા પણ શું આવશે H OH. તો ગોઠવણી થઈ ગઈ, HOH ની ગોઠવણી થઈ ગઈ. હવે આપણે જોઈએ કે હજી આપણે ગોઠવણી કરવાની છે. અહીં બીજા કાર્બનમાં અહીંયા શું હશે, અહીંયા H અને અહીંયા OH. અહીંયા ઉલટું ત્રીજા કાર્બનમાં OH H. તો બધે ગોઠવી નાખો H OH, અહીંયા શું આવે OH, અહીંયા કયો સમૂહ આવે H. તો અહીંયા પણ કરી નાખો OH H, અહીંયા H OH. અહીંયા પાંચમા કાર્બનમાં H, અહીંયા H, અહીંયા H આવી ગયા. તો આ આપણી પાસે ગ્લુકોઝના અણુ છે. શું છે? ગ્લુકોઝના અણુ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજી ગયા આલ્ફા ગ્લુકોઝ કેને કહેવાય. આ બધા ગ્લુકોઝના અણુ જ છે. હવે એમાં ખબર છે ક્યાં બંધથી જોડાય, ગ્લાયકોસિડિક બંધથી જોડાય. કઈ રીતે હમણાં આપણે જોઈએ. તો પહેલા આપણે સમજી આ આલ્ફા કાર્બન, સોરી આપણે આલ્ફા ગ્લુકોઝ કહેવાય. શું કામ આલ્ફા ગ્લુકોઝ કહેવાય? કારણ કે જો ચોથા નંબરમાં કાર્બનમાં ઉપર H નીચે OH, પાંચમા નંબરના કાર્બનમાં આપણે પહેલા નંબરમાં કાર્બનમાં ઉપર H નીચે OH, આવો જે હોય એને આલ્ફા ગ્લુકોઝ કહેવાય. શું કહેવાય? આલ્ફા ગ્લુકોઝ. જ્યારે આ રચના ફરશે ત્યારે ગ્લુકોઝમાં શું થશે, એનો બીજો પ્રકાર થશે. પણ અત્યારે આપણે જોઈએ કે આલ્ફા ગ્લુકોઝનો પ્રકાર છે. આ બધા કેના પ્રકાર છે? આલ્ફા ગ્લુકોઝના. કારણ કે અહીંયા H H OH OH પેલા અને ચોથા કાર્બન સાથે આ રીતની રચના છે, એટલે એને શું કહેવાય? આલ્ફા પ્રકારનો કહેવાય. બરાબર છે. બીટા પ્રકારનો હજી આપણે આવ્યો નથી, પણ અત્યારે આપણે આલ્ફા પ્રકારનો યાદ રાખીએ. તો આ આલ્ફા ગ્લુકોઝ થયું. હવે શું કીધું કે એમાઇલોઝ કેને કહેવાય? કે પહેલા અને ચોથા કાર્બન વચ્ચે શું બને? ગ્લાયકોસિડિક બંધ બને. તો જો એક ગ્લુકોઝ છે એનો પહેલો કાર્બન, બીજો ગ્લુકોઝ છે ને કેટલામો કાર્બન છે? ચોથા નંબરનો કાર્બન. એની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને. ગ્લાયકોસિડિક બંધ બને એટલે શું છૂટું પડે? પહેલા આપણે યાદ હોવું જોઈએ H2O. તો બે H દૂર થશે, આ એક O દૂર થશે, એક H અહીંથી દૂર, અને અહીંથી શું થશે? H દૂર થશે. O વચ્ચે એક ગ્લાયકોસિડિક બંધ બને. તો જોવો આ રીતના થશે. બરોબર છે. તો આ O છે અહીંયા આવી ગયો, આ ડબલ H અહીંયા આવી ગયા, અને O પાણી દૂર થઈ ગયું. તો આ રીતના બધે બંધ બનાવી નાખો. અહીંયા ગ્લાયકોસિડિક બંધ કેની વચ્ચે બન્યો? પહેલા કાર્બન અને ચોથા કાર્બન વચ્ચે બન્યો, એટલે આને શું કહેવાય? આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ થઈ ગયો. તો અહીંયા જો અહીંયા લખ નાખો ખાલી O. આ કયો બંધ થયો? ગ્લાયકોસિડિક બંધ. તો આ રીતના એમાઇલોઝ કેને કહેવામાં આવે? તો જો પેલો ગ્લુકોઝ ગ્લાયકોસિડિક બંધ, બીજો ગ્લુકોઝ ગ્લાયકોસિડિક બંધ, ત્રીજો ગ્લુકોઝ ગ્લાયકોસિડિક બંધ, ચોથો ગ્લાયકોસિડિક બંધ, પાંચમો, છઠ્ઠો, આ રીતના આમ સળંગ આવેલો હોય એટલે કે અશાખિત હોય તો એને કેવો કહેવાય? એમાઇલોઝ કહેવાય. આ કેવો કહેવાય? અશાખિત. તો આપણે લખી અશાખિત પોલિસેકેરાઇડની શૃંખલાને એ લખતા જાય અશાખિત પોલિસેકેરાઇડની શૃંખલાને, અશાખિત પોલિસેકેરાઇડની શૃંખલાને શું કહેવામાં આવે છે? તો કે એમાઇલોઝ 1,4 ગ્લાયકોસિડિક કહે છે. એમાઇલોઝ 1 આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક કહે છે. ગ્લાયકોસિડિક કહે છે. ખબર પડી જશે ગ્લાયકોસિડિક બંધ કહે છે. કઈ રીતના? અમને ખબર પડી જાય છે ગ્લાયકોસિડિક બંધ. તો કે પહેલા કાર્બન અને ચોથા કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ આવ્યો, અને આ રીતના સળંગ રચના છે. એટલે કેવી છે? અશાખિત છે. એટલે એને કેવી કહેવાય? તો કે એમાઇલોઝ કહેવાય. તો આ લગભગ 80 થી 85% સ્ટાર્ચમાં તો શું હોય? આ રીતના અશાખિત હોય. શાખિત એટલે કે અહીંથી કોઈ બીજી શાખાનો અશાખિત પ્રકારે હોય એને એમાઇલોઝ ઘટક તરીકે ઓળખવામાં આવે. જેમાં શું હોય? આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ. તો આ આલ્ફા ગ્લુકોઝ નામ છે. એમાં પહેલા નંબરના કાર્બન સાથે ચોથા નંબરના કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધ બંધાય એટલે શું કહેવાય? તો કે આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક.
આ મુખ્ય ઘટક છે. મુખ્ય ઘટક એટલે કે સ્ટાર્ચમાં સૌથી વધારે શું હશે? એમાઇલોઝ હશે. તો આવી રીતના આ જે શૃંખલા બની ને સીધે સીધી, આને એમાઇલોઝ કહેવાય. આને શું કહેવાય? એમાઇલોઝ કહેવાય. આ સીધી શૃંખલા બની એને શું કહેવાય? એમાઇલોઝ, અશાખિત કહેવાય. તો પોલિસેકેરાઇડ એટલે ખબર છે, ગ્લુકોઝના ઘણા બધા અણુ ગ્લાયકોસિડિક બનતી જોડાણ અને એ અશાખિત છે, સીધે સીધા સળંગ છે, એટલે એને શું કહેવાય? એમાઇલોઝ કહેવામાં આવે છે. એમાઇલોઝ આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ કહેવાય. તો હવે આપને થાય કે એમાઇલોપેક્ટિન કેને કહેવામાં આવે? શું થાય? એમાઇલોપેક્ટિન. તો હવે માનો કે અહીંયા ઉપર બીજો ગ્લુકોઝનો અણુ દોરીએ, આ બીજો ગ્લુકોઝનો અણુ, બરોબર છે? કાર્બન લખી નાખો. પેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને અહીં CH2OH, છઠ્ઠો કાર્બન આવી ગયા. તો આ આલ્ફા પ્રકારનો છે. કેવા પ્રકારનો છે? આલ્ફા પ્રકારનો ગ્લુકોઝ છે. એટલે અહીંયા ઉપર H આવશે, નીચે OH આવશે. કેટલામાં કાર્બન ઉપર? ચોથા કાર્બન ઉપર. અને પેલા કાર્બન ઉપર શું આવશે? H અને OH. તો આ કયા પ્રકારનો છે? આલ્ફા પ્રકારનો છે. એટલે આ રીતના આવશે. હવે બીજો કાર્બન છે, બીજો કાર્બનમાં શું આવે? જુઓ, H OH આવે. ત્રીજો કાર્બન છે, અહીંયા અંદર શું આવશે? OH, અહીંયા નીચે આવશે H અને અહીંયા શું હોય? H. આ ગ્લુકોઝ નું છે તો આલ્ફા પ્રકાર છે. પણ એમાઇલોપેક્ટિન કેને કહેવાય? તો જોવો કે હવે ફર્સ્ટ અને સેકન્ડ, તો આપણે જોઈએ કે આ જે ગ્લુકોઝ છે એનો છઠ્ઠો કાર્બન, તો આ છઠ્ઠો કાર્બન છે કે નહીં? અને એના ઉપરનો જે ગ્લુકોઝનો અણુ છે એનો પેલો કાર્બન, તો આ પેલો કાર્બન જો, પેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો આ રીતના છે. તો આની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ થાય એટલે શું થાય? અહીંથી H દૂર થાય અને અહીંથી OH દૂર થાય. તો આ શું થયું? H2O, પાણીનો અણુ દૂર થઈ ગયો. પાણીનો અણુ દૂર થયો એટલે અહીંયા આપણે જોઈએ કયો બંધ આવે? તો કે આ રીતના અહીંયા ગ્લાયકોસિડિક બંધ બંધાઈ ગયો. કયો બંધ બંધાણો? ગ્લાયકોસિડિક બંધ બંધાઈ ગયો. તો હવે જો આ થયું શાખિત થયું, તો આ રીતના શું થાય? આ શાખિત થયું તો શું થયું? કે છઠ્ઠા નંબરના કાર્બન સાથે ને પહેલા નંબરના કાર્બન સાથે શું જોડાણું? છઠ્ઠા નંબરના કાર્બન સાથે ને પહેલા નંબરના કાર્બન સાથે. તો કે ભાઈ ન્યા ગ્લાયકોસિડિક બંધ થયું. તો આને શું કહેવાય? એમાઇલોપેક્ટિન. શું કહેવાય? એમાઇલોપેક્ટિન. તો આ રીતના શાખિત રચના હોય ને શું કહેવાય? એમાઇલોપેક્ટિન. માનો કે અહીંથી આમ ગ્લુકોઝનો અણુ થાય, બંધાય, પછી ગમે ત્યાંથી બને, પછી આ રીતના ભલે બંધાઈ જાય, પછી માનો કે અહીંથી આ રીતના ઉપર ગ્લુકોઝનો અણુ, પછી અહીંથી આ રીતના ગ્લુકોઝનો અણુ ગોઠવાતા જાય. તો જે આ રચના બની, આ રચના શાખિત, આને કહેવાય એમાઇલોપેક્ટિન. એમાઇલોપેક્ટિન. તો આ બે વચ્ચે ડિફરન્ટ હવે ખબર પડી જશે. એમાઇલોઝ એટલે શું? તો કે આ રીતના સીધી સીધી શૃંખલા હોય. જો આ એમાઇલોઝ, આ શું થયું? એમાઇલોઝ. હવે એમાંથી જ્યારે આલ્ફા, બરાબર છે, છઠ્ઠા નંબરના કાર્બન સાથે ને પહેલા નંબરના કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય એટલે આ રચના થાય એને શું કહેવાય? એમાઇલોપેક્ટિન કહેવાય. તો એમાઇલોપેક્ટિન છે તો આટલી રચના એમાઇલોપેક્ટિન કહેવાય. તેની શૃંખલા કેવી ઓછી હોય? 10 થી 15% હોય. જ્યારે આ રીતના એમાઇલોઝ છે તેની સંખ્યા કેવી હોય છે? વધારે હોય છે. 80 થી 85% જેવું શું હોય છે? તે જોવા મળે છે. તો આ રીતના આપણે કહી શકીએ કે શાખિત પોલિસેકેરાઇડ શૃંખલાને એમાઇલોપેક્ટિન કહે છે. શું કહેવામાં આવે? અહીં આપણે લખી શાખિત પોલિસેકેરાઇડ શૃંખલાને શું કહેવામાં આવે છે? એમાઇલોપેક્ટિન કહેવામાં આવે છે. એમાઇલોપેક્ટિન કહે છે અથવા એમાઇલોપેક્ટિન આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બંધ કહે. ગ્લાયકોસિડિક બંધ કહે છે. બરોબર છે? આપણે જોઈએ કે એમાઇલોપેક્ટિન ગ્લાયકોસિડિક છે, કેવું હોય છે? શાખિત હોય છે. તો આ બંનેમાં તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન વચ્ચે શું તફાવત છે. હવે આપણે જોઈએ કે સ્ટાર્ચ છે તે દ્વિતીય કુંતલની રચના ધરાવે. તો આ સ્ટાર્ચ છે આ દ્વિતીય કુંતલની રચના ધરાવી એટલે પરિણામે શું કરે કે આયોડિનને જોડી રાખે. આ રીતના દ્વિતીય કુંતલની સંરચનાઓ જોડાતી હોય, આ દ્વિતીય કુંતલ સંરચના કહેવાય. આ રીતના આંકવાળો લઈને દ્વિતીય કુંતલ સંરચના કહેવાય. એટલે પરિણામે આયોડિન સાથે જોડાઈને સ્ટાર્ચ છે કેવા રંગનો બને છે? ભૂરા રંગનો બનતો તેમાં જોવા મળે છે. તો આપણે જોઈએ અહીંયા સ્ટાર્ચ છે તે કેવો જોવા મળે છે? ભૂરા રંગનો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ
કે અહીંયા માનો કે આપણે ઘઉં છે, બાજરો છે, તો આવા જે ખાદ્ય પદાર્થો ખાય તેમાં જે ઘઉં બાજરામાં શું હોય? સ્ટાર્ચ હોય. શું હોય? સ્ટાર્ચ હોય. હવે ઘઉં બાજરો જ્યારે આપણે સ્ટાર્ચ સ્વરૂપે હોય તેને આપણે ખોરાક તરીકે લઈએ તો કે ભાખરી ખાતા હોય, રોટલી ખાતા હોય, કોઈ પીઝા ખાતા હોય, ત્યારે શું થાય કે એ ખોરાકમાં રહેલો સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ આપણા શરીરમાં જાય એટલે એનું જળ વિભાજન થાય. જળ વિભાજન થાય એટલે સ્ટાર્ચમાંથી ક્યાં અણુ છૂટા પડે? તો કે ગ્લુકોઝના અણુ છૂટા પડે. ઈ ગ્લુકોઝના અણુ ક્યાં ભળી જાય? તો કે આપણા રુધિરમાં પડે. અને રુધિરમાં ગ્લુકોઝનું અણુ જાય એટલે ગ્લુકોઝનું અણુ ક્યાં જાય? તો કે કણાભ સૂત્ર પાસે જશે. ક્યાં જશે? કણાભ સૂત્ર પાસે. અને કણાભ સૂત્રમાંથી એમાંથી એટીપી બને. એક ગ્લુકોઝના અણુમાંથી 38 એટીપી બનશે. કેટલા એટીપી બને? 38 એટીપી બને. બરાબર. અને ઈ શક્તિ મળે અને ઈ શક્તિની આપણે જરૂરિયાત છે. એના વગર આપણે કોઈ પણ કાર્ય કરી નથી શકવાના. તો આ વાત થઈ સ્ટાર્ચ અથવા મંડકણ. હવે આપણે જોઈએ કે ગ્લાયકોજન પ્રકાર. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરી છીએ, સ્ટાર્ચ અથવા મંડકણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પ્રકાર જોઈએ. પોલિસેકેરાઇડ નો બીજો પ્રકાર છે ગ્લાયકોઝન. એટલે કે ગ્લાયકોઝન પણ એક પ્રકારનો પોલિસેકેરાઇડ જ છે. તો એનો મતલબ એમ થયો કે ગ્લાયકોઝનમાં પણ શું હશે? તો કે ઘણા બધા ગ્લુકોઝના અણુ ભેગા થઈને શું બનતો હશે? ગ્લાયકોઝન બને છે. તો પહેલા તો ગ્લાયકોઝન શું છે? તો કે ગ્લાયકોઝન છે તે પ્રાણીઓમાં ખોરાકનો ગ્લાયકોઝન તરીકે સંગ્રહિત થાય છે. આપણે લખી પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. છે. તો વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય. પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ છે તે ગ્લાયકોજન સ્વરૂપે થાય. એટલે ગ્લાયકોજનને શું કહેવાય? તો કે પ્રાણીજ સ્ટાર્ચ પણ કહી શકાય. આને શું કહેવાય? પ્રાણીજ સ્ટાર્ચ, પ્રાણીનો સ્ટાર્ચ તરીકે ઓળખી શકાય. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ગ્લાયકોઝન શું છે? તો કે ગ્લાયકોઝન પણ એક પ્રકારનો પોલિસેકેરાઇડ જ છે. ગ્લાયકોઝન પણ એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે. આ પોલિસેકેરાઇડ છે એટલે ગ્લાયકોઝનમાં પણ શું હશે? તો કે ગ્લુકોઝના ઘણા બધા એકમો ગ્લાયકોસિડિક બંધથી જોડાઈને ગ્લાયકોઝન બનતો હોય. તો પ્રાણીઓમાં જ્યારે ખોરાકનો સંગ્રહ થાય ત્યારે ગ્લાયકોઝન સ્વરૂપે થાય અને વનસ્પતિઓમાં જ્યારે પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ થાય ત્યારે સ્ટાર્ચ સ્વરૂપે થાય. તો હવે આપણે જોઈએ કે પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. બીજા કે તેની રચનામાં ગ્લુકોઝ હોય પણ શાખિત પોલિસેકેરાઇડ શૃંખલા હોય. કે ગ્લાયકોજનની રચનામાં ગ્લુકોઝ હોય. શું હોય છે? ગ્લુકોઝ હોય. શાખિત પોલિસેકેરાઇડ શૃંખલા હોય. કેવી હોય છે? શાખિત પોલિસેકેરાઇડ શૃંખલા હોય છે. તો આમાં કેવી હોય છે? તો કે શાખિત પોલિસેકેરાઇડની શૃંખલા હોય. શાખિત પોલિસેકેરાઇડ એટલે તમે જોઈ શકો છો કયા પ્રકારે? એમાઇલોપેક્ટિન સ્વરૂપે. કયા સ્વરૂપે? એમાઇલોપેક્ટિન સ્વરૂપે. આપણે જોઈએ કે આ રીતના આપણે હોય તો ગ્લુકોઝનો અણુ પેપ્ટાઇડ બંધ આપણે સિમ્બોલિક લઈએ. ગ્લુકોઝનો અણુ પેપ્ટાઇડ બંધ, ગ્લુકોઝનો અણુ આપણે ગ્લુકોઝનો અણુ ગ્લાયકોસિડિક બંધ, ગ્લુકોઝનો અણુ ગ્લાયકોસિડિક બંધ, ગ્લુકોઝનો અણુ ગ્લાયકોસિડિક બંધ, ગ્લાયકોસિડિક બંધથી ગ્લુકોઝનો અણુ. હવે અહીંયા શું થતું હોય કે ફરીથી 1 6 શું હોય? ગ્લુકોઝનો અણુ. પછી અહીંથી આપણે જોઈએ કે આ રીતના હોય. વળી પાછું શું હોય? ગ્લુકોઝનો અણુ. આ રીતના શું હોય છે? શાખિત હોય છે. કેવો હોય? શાખિત હોય. તો આ શાખિત હોય એટલે કયા સ્વરૂપે હોય? તો કે એમાઇલોપેક્ટિન સ્વરૂપે હોય. તો આપણે લખી નાખી કે તેમાં એમાઇલોપેક્ટિન આ શાખિત હોય એટલે શું હોય? એમાઇલોપેક્ટિન આલ્ફા જ હોય છે. કારણ કે આ આલ્ફા જ કહેવાય. ગ્લુકોઝના અણુ આલ્ફા જ હોય છે. આલ્ફા 1 6 શું હોય? ગ્લાયકોસિડિક બંધ. ગ્લાયકોસિડિક બંધ. તો આપણે એમ થાય કે સ્ટાર્ચમાં ગ્લુકોઝમાં શું ફેર? તો સ્ટાર્ચ હતું તેમાં એમાઇલોઝ હતું. એમાઇલોઝ એટલે કે 1,4 ગ્લાયકોસિડિક બંધ. આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ. જ્યારે અહીંયા શું હોય કે એમાઇલોઝ પ્રકારે હોય જ નહીં. કયા પ્રકારે હોય? એમાઇલોપેક્ટિન સ્વરૂપે જ હોય. કયા સ્વરૂપે હોય? એમાઇલોપેક્ટિન સ્વરૂપે. આ રીતના શૃંખલા હોય એની ઉપર શું જોડાયેલા હોય? ગ્લુકોઝ જોડાયેલા હોય. તો
તો એમાઇલોપેક્ટિન સ્વરૂપે એટલે કે આલ્ફા 16 ગ્લાયકોસિડિક બંધ છે કેમાં જોવા મળે છે? ગ્લાયકોઝનમાં જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે આ ગ્લાયકોઝન છે એનો આ છેડો એટલે કે જમણો છેડો, આ છેડો જમણો છેડો અને આ બાજુનો છેડો કેવો કહેવાય? ડાબો છેડો કહેવાય. તો માનો કે આ ગ્લાયકોઝનની શૃંખલા છે આખી કયા સ્વરૂપે છે? એમાઇલોપેક્ટિન સ્વરૂપે. વિદ્યાર્થી મિત્રો હવે તમને એમાઇલોપેક્ટિનનો મતલબ ખબર હોવી જોઈએ. એમાઇલોપેક્ટિનનો મતલબ શું થાય કે તે શાખિત રચના હોય. શાખિત રચના એટલે મેં તમને બતાવેલી જ છે. ધારો કે આ ગ્લુકોઝમાં આ ગ્લુકોઝ જોડાયેલો, અહીંથી ગ્લુકોઝ જોડાયેલો, અહીંથી ગ્લુકોઝ જોડાયેલો હોય એટલે કેવી રચના થતી જાય? આમ શાખિત થતી જાય. પછી અહીંથી પાછો છઠ્ઠા નંબરથી આ ગ્લુકોઝ જોડાતો હોય તો આ રીતના શાખિત રચના થતી હોય. કેવી રચના થતી હોય? શાખિત રચના થતી હોય. તો શાખિત રચના થતી હોય એટલે એમાઇલોપેક્ટિન સ્વરૂપે કહેવાય. અને જો આ શાખિત ન હોય સીધે સીધી હોય તો એમાઇલોસ. તો આ ગ્લાયકોઝન છે એ કયા સ્વરૂપે છે? તો કે ભાઈ એમાઇલોપેક્ટિન સ્વરૂપ. ફરીથી રિપીટ કરું, સમજજો. ગ્લાયકોઝન, ગ્લાયકોઝન એક પ્રકારનો શું છે? પોલિસેકેરાઇડ છે. તો પોલિસેકેરાઇડ હોય એટલે શું હોય? તો કે ગ્લુકોઝના અણુ ભેગા થાય ગ્લાયકોસિડિક બંધ એટલે પોલિસેકેરાઇડ કહેવાય. તે ખોરાકનો સંગ્રહ કરે છે. કયા સ્વરૂપે? પ્રાણીઓમાં. તો પ્રાણીઓમાં ગ્લાયકોઝન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય એટલે પ્રાણીજ સ્ટાર્ચ પણ કહેવાય. ગ્લાયકોઝનની રચનામાં પણ ગ્લુકોઝ જ હોય પણ એમાં શાખિત પોલિસેકેરાઇડ હોય. શાખિત પોલિસેકેરાઇડ અહીં જોયું તો કેવું કહેવાય? એમાઇલોપેક્ટિન કહેવાય. એમાં પણ આલ્ફા 16 ગ્લાયકોસિડિક બંધ હોય. બીજું આપણે જોઈએ કે ગ્લાયકોઝન જેવા પોલિસેકેરાઇડમાં જમણા છેડાને શું કહેવાય? તો કે રિડ્યુસિંગ કહેવાય. શું કહેવાય? રિડ્યુસિંગ. આ જમણો છેડો છે એને રિડ્યુસિંગ કહેવાય. ડાબો છેડો છે તો આ જમણો છેડો, આ ડાબો છેડો એને નોન રિડ્યુસિંગ કહેવાય. તો આપણે થાય રિડ્યુસિંગ એટલે તો આ છેડે છે CHO સમૂહ આવેલો હોય. કયો સમૂહ આવેલો હોય? જમણા છેડે CHO સમૂહ એટલે એને રિડ્યુસિંગ કહેવાય. અને ગ્લાયકોસિડિક બંધ આપણે જોઈએ કે ડાબા છેડે શું હોય? હંમેશા ગ્લાયકોસિડિક બંધ હોય. ડાબા છેડે હંમેશા શું હોય? ગ્લાયકોસિડિક બંધ. જો આ ડાબો છેડો ગ્લાયકોસિડિક બંધ, ડાબો છેડો ગ્લાયકોસિડિક બંધ. અહીં જો આનો આ ડાબો છેડો થયો તો શું થયું? ગ્લાયકોસિડિક બંધ. તો ડાબા છેડે શું હોય? ગ્લાયકોસિડિક બંધ હોય. ગ્લાયકોસિડિક બંધ હોય એટલે એને કેવું કહેવાય? નોન રિડ્યુસિંગ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી જોઈએ ગ્લાયકોઝન છે એ ગ્લાયકોઝનમાં શું હોય? તો કે જે જમણો છેડો હોય એને રિડ્યુસિંગ કહે કારણ કે ત્યાં CHO સમૂહ આવેલો હોય અને ડાબો છેડો છે નોન રિડ્યુસિંગ કહે કારણ કે ડાબા છેડે કેવો બંધ આવેલો હોય છે? ગ્લાયકોસિડિક બંધ આવેલો છે એટલે શું કહેવાય? નોન રિડ્યુસિંગ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે કેની કરી? તો કે ભાઈ ગ્લાયકોઝન. તો હવે આપણે જોઈએ એના પછી કયું જોવાનું છે? સેલ્યુલોઝ. આપણે કેનો અભ્યાસ કરવાનો છે? સેલ્યુલોઝનો અભ્યાસ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ પણ એક પ્રકારનો પોલિસેકેરાઇડ જ છે. તો સેલ્યુલોઝમાં પોલિસેકેરાઇડ હોય એનો મતલબ શું? કે ગ્લુકોઝના ઘણા બધા અણુ ગ્લાયકોસિડિક બંધથી જોડાશે એટલે એને શું કહેવાય? પોલિસેકેરાઇડ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આ જે સેલ્યુલોઝ હોય એમાં જે ગ્લાયકોઝન હશે મતલબ કે જે ગ્લુકોઝ હશે તે બીટા ગ્લુકોઝ હશે. કેવો ગ્લુકોઝ હશે? બીટા ગ્લુકોઝ હશે. અને તેમાં 1,4 ગ્લાયકોસિડિક બંધ બને. 1,4 ગ્લાયકોસિડિક બંધ. 1,4 ગ્લાયકોસિડિક બંધ બને. કેમાં? તો કે સેલ્યુલોઝમાં. તો પહેલા આપણે આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ વચ્ચે તફાવત ખબર પડવી જોઈએ. તો આપણે બે દોરી એટલે આપણે ખબર પડે. પહેલા આપણે આલ્ફા ગ્લુકોઝ દોરી. આલ્ફા ગ્લુકોઝ. આલ્ફા ગ્લુકોઝ તમને દોરતા આવડવું જોઈએ. અહીં પહેલો કાર્બન C, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન, આ પાંચમો કાર્બન, અહીં CH2OH. બરાબર છે? તો આપણે આ બાજુ બીટા કાર્બન દોરીએ. સોરી આપણે બીટા ગ્લુકોઝ દોરીએ. તો જો માનો કે અહીંયા પણ કાર્બન 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 અહીંયા તો જે ઓક્સિજન હોય બરાબર છે અને છઠ્ઠો કાર્બન CH2OH. હવે આ બાજુ આપણે આલ્ફા ગ્લુકોઝ દોરી છે, આ બાજુ આપણે બીટા ગ્લુકોઝ દોરી છે. એટલે પહેલા તમને બે વચ્ચે તફાવત ખબર પડે. બરાબર છે? તો જો હોય કે પહેલા તો બેયમાં C6H12O6 હશે, આમાં પણ C6H12O6 હશે. તો ડિફરન્ટ ક્યાં પડે આપણે એ જોવાનું છે. બરાબર છે? તો ભાઈ પહેલા નંબરનો કાર્બન હતો આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બનમાં જે પહેલા નંબરનો કાર્બન
ક્રમ પણ આપી દે એટલે આપણે ખબર પડે પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન. અહીંયા પણ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન. તો કાર્બનની આપણે રચના જોઈ ગયા. તો આલ્ફા કાર્બનમાં શું હતું? સોરી, આપણે આલ્ફા ગ્લુકોઝમાં શું હતું? તો આલ્ફા ગ્લુકોઝમાં પહેલો કાર્બન અને ચોથો કાર્બન. અહીંયા શું હતું? HOH. આ ચોથા કાર્બનમાં શું હતું? HOH. આપણે રચના જોઈ લઈએ પહેલા. હવે અહીંયા શું જોડાતો તો? H. ત્રીજા કાર્બનમાં તો કે અહીંયા OH, અહીંયા H. અને બીજા કાર્બનમાં તો કે અહીંયા H અને OH. આ રીતની રચના હતી. આ રીતની રચના આપણે જોઈ ગયા હતા. બરોબર છે? તો ફરીથી જોઈએ આપણે આ આલ્ફા કાર્બન. જો ગણો C6 બરોબર છે, O12 અને O6 થઈ જશે. તો આ આપણે આલ્ફા કાર્બનની રચના. હવે અહીંયા બીટા આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝમાં તફાવત શું છે? આલ્ફા અને બીટા ગ્લુકોઝમાં તફાવત શું છે? આપણે એ સમજવાનું છે. ખાસ આપણે એ સમજવાનું છે. બરોબર છે? તો અહીંયા અમુક રચના સેમ હોય. જેમ કે અહીંયા પાંચમા કાર્બન સાથે અહીંયા H છે તો અહીંયા પણ H હોય. અહીંયા ત્રીજા કાર્બન સાથે OH સમૂહ છે ને અહીંયા H સમૂહ છે, એ પણ એમનો હશે. આ બીજા કાર્બન સાથે H છે ને અહીંયા OH છે, એ પણ એમનો સેમ જ હશે. તો આપને એમ થાય કે ભાઈ ફેર ક્યાં પડે છે? તો પહેલા કાર્બન સાથે સેમ હશે, ચોથા કાર્બન સાથે H હશે અને અહીંયા શું હશે? OH. પણ જે અહીંયા પહેલા કાર્બનની રચના છે અહીંયા ફેર થઈ જશે. અહીંયા ઉપર OH અને નીચે H આવશે. તો તમને આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ વચ્ચે ડિફરન્ટ કઈ જોવા મળ્યો વિદ્યાર્થી મિત્રો કે નહીં? તો કે હા. શું? પહેલા કાર્બનમાં ફેર પડી ગયો. બાકી બધી રચના આટલી સેમ છે, આટલી બધી રચના સેમ છે ને અહીંયા સેમ છે. પણ અહીંયા જે પહેલો કાર્બન હતો અહીંયા ઉપર OH સમૂહ છે અને નીચે H હતો. આલ્ફા ગ્લુકોઝમાં શું હતું? પહેલા કાર્બન સાથે ઉપર H હતો, નીચે OH હતો. આ બીટા ગ્લુકોઝમાં શું છે? આલ્ફા ગ્લુકોઝમાં શું હતું? ઉપર H હતો અને નીચે OH હતો. જ્યારે બીટા ગ્લુકોઝમાં શું છે? તો કે પહેલા કાર્બન સાથે ઉપર OH અને નીચે H થઈ ગયું. તો આ બે વચ્ચે તફાવત છે. તો સેલ્યુલોઝ છે તો શું? ગ્લુકોઝની જ શૃંખલા છે. કારણ કે પોલિસેકેરાઇડ છે. પોલિસેકેરાઇડ હોય એટલે ગ્લુકોઝના ઘણા અણુ ભેગા થાય એટલે પોલિસેકેરાઇડ. તો ગ્લુકોઝ પણ વિદ્યાર્થી મિત્રો એક શું છે? પોલિસેકેરાઇડ છે. પણ એના બંધારણમાં જે ગ્લુકોઝ છે એ કયા પ્રકારનો છે? તો બીટા ગ્લુકોઝ છે. આ આલ્ફા ગ્લુકોઝ, આ બીટા ગ્લુકોઝ, બેમાં તમને ડિફરન્સ સમજાવ્યું. એમાં કયો ગ્લુકોઝ છે? તો કે બીટા ગ્લુકોઝ છે. હવે બીટા ગ્લુકોઝમાં શું થાય? તો કે ભાઈ એની વચ્ચે કયો બંધ બંધાશે? ગ્લાયકોસિડિક બંધ બંધાય. ગ્લાયકોસિડિક બંધ કેમ બને આપણે એ જોઈ સેલ્યુલોઝમાં. તો જો પહેલા આપણે શું દોરશું? બીટા ગ્લુકોઝ 2 દોરી એટલે આપણે ગ્લાયકોસિડિક બંધ બનાવીશું. તો પહેલા આપણે આ રીતના લખતા જાઓ. કાર્બન 1 2 3 4 5 CH2OH. બરોબર છે? તો અહીંયા તમારે શું કરવું પડે? બીજો અણુ દોરીએ આપણે. એક કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને અહીંયા છઠ્ઠો. બરોબર છે? જે રચના સેમ હોય આપણે લેવાનું. પહેલા કાર્બન સાથે આપણે જોઈએ શું આનું છે? HOH. ચોથા કાર્બન સાથે તો અહીં ચોથા કાર્બન સાથે HOH. હવે આ બાજુ આ પહેલો કાર્બન છે આ ફેલાઈ જાય. બરોબર? શું કામ? કારણ કે જો આલ્ફા ગ્લુકોઝ હોય તો H ઉપર નીચે OH, પણ બીટા ગ્લુકોઝ હોય તો ઉપર H અને નીચે H. અહીં આપણે ફેરવી નાખવાનું. બરોબર છે? અહીંયા આપણે લખી નાખી OH H. બાકી બધી રચના સેમ છે. શું? H OH OH H H. બરોબર છે? અહીંયા કરી નાખો H OH શું છે? OH H અને અહીંયા શું છે? H. બરોબર છે? તો હવે આની વચ્ચે કયો બંધ બંધાય? તો કે ભાઈ એની વચ્ચે જે બંધ ગ્લાયકોસિડિક બંધ બંધાશે. અહીં ગ્લાયકોસિડિક બંધ કઈ રીતે બંધાશે? આપણે એ જોઈએ. ગ્લાયકોસિડિક બંધ. બરોબર છે? ગ્લાયકોસિડિક બંધ કઈ રીતે બને? અહીંથી આપણે જોતા જઈએ નીચે ગ્લાયકોસિડિક બંધ. ગ્લાયકોસિડિક બંધ કઈ રીતે બન્યું? આપણે થોડોક એનો અભ્યાસ કરીએ. તો જો જોતા જઈએ અહીંયા બરોબર એટલે આપણને ખબર પડે. આ જે રચના હતી
ફટાફટ દોરીએ. હવે તમને ખબર જ હોય ક્યાં શું આવેલું હોય. SN OH H અહીંયા H OH અહીંયા H OH અને અહીંયા શું આવે H OH. સમજો વિદ્યાર્થી મિત્રો કઈ રીતની રચના છે. તો અહીંયા તો જે હતું એ જ ફરીથી આવી જશે OH H. અહીં જો H OH તમારી રીતે રચના કરી જ નાખવાની ફટાફટ. હવે તમે અસંખ્ય દોરી શકો છો પણ આપણે અહીંયા બે જ દોર્યા છે બરોબર છે. OH H અને અહીંયા શું આવશે H અને અહીંયા પણ શું આવશે H. રેડી. હવે અહીંયા જે ગ્લાયકોસિડિક બંધ બને કઈ રીતે બને તો કે બે પેલા તો કેવા છે તો બે બીટા ગ્લુકોઝ છે. કેવા છે? બીટા ગ્લુકોઝ. બે વચ્ચે તફાવત કરતા હવે તમને આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. થોડીક અઘરી રચના છે, આપણી બુક્સ ની અંદર એટલું ડીપમાં પણ નથી આપ્યું પણ આપણે સમજવું જરૂરી છે. તો હવે આ બંધ કેની વચ્ચે બને તો કે અહીંથી સમજો, અહીંથી H અને આ OH દૂર થાય અને આ O છે ગ્લાયકોસિડિક બંધ બને. સમજો અહીંથી શું દૂર થાય H, અહીંથી આ H દૂર થશે અને અહીંથી OH દૂર થશે. પરિણામે અહીંયા એક બંધ બને. જો આવી ગયો. તો આ N પ્રકારનો બંધ બન્યો. કયા પ્રકારનો? N પ્રકારનો. એટલે આ કેવો થઈ ગયો? સેલ્યુલોઝ. બરોબર છે. આ N પ્રકારનો બંધ બન્યો એટલે આપણે જોઈએ કે અહીં શું થઈ ગયો? બીટા ગ્લુકોઝમાં N પ્રકારનો બન્યો. આને શું કહેવાય? સેલ્યુલોઝ. સમજો અહીંથી H દૂર થયો અને અહીંથી OH એટલે H2O દૂર થઈ ગયું. આ O છે જોડાઈ ગયું તો ગ્લાયકોસિડિક બનાવો N આકારનો બન્યો અને આવી જે શૃંખલા બને, આવી જે લાંબી શૃંખલા બને એને શું કહેવાય? સેલ્યુલોઝ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ સેલ્યુલોઝની. બરાબર છે. આપણે હજી ફરીથી રિપીટ કરું છું, આપણી બુક્સમાં આટલું બધું ડીપમાં નથી આપેલું પણ આપણે સમજવું જરૂરી છે કે સેલ્યુલોઝ છે, ગ્લાયકોઝન છે અને આ બધા વચ્ચે ડિફરન્ટ શું છે. તો સેલ્યુલોઝ કેવો છે? સ્ટાર્ચ જેવા જટિલ કુંતલો મળતા નથી. આપણે લખી સેલ્યુલોઝમાં સ્ટાર્ચ જેવા જટિલ કુંતલો જોવા મળતા નથી. એટલે કે સીધું એમાઇલેસ પ્રકારે જ હોય. એમાઇલેસ પ્રકારે આવા જટિલ ન હોય. જટિલ એટલે ખ્યાલ છે ને કઈ રીતના કે આ રીતના બંધ હોય, ઉપરથી બંધ હોય, વળી પાછો અહીંથી બંધ હોય તો આ જટિલ થઈ ગયું. આવા જટિલ સંરચના જોવા મળતી નથી. ગ્લુકોઝના અણુ વચ્ચે કેવી જોવા મળે છે? કોઈ જટિલ કુંતલો તેમાં જોવા મળતા નથી. જેના કારણે તે આયોડિન સાથે જોડાઈ શકતો નથી. જેના કારણે આયોડિન સાથે ન જોડાય. અને આયોડિન સાથે જોડાય તો ભૂરા રંગનું દેખાય પણ આયોડિન સાથે જોડાતો નથી એટલે ભૂરા રંગનું દેખાશે નહીં. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. વનસ્પતિની કોષ દિવાલ કેની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી હોય. બરાબર છે. આપણે જોઈએ કે વનસ્પતિની કોષ દિવાલ છે તે કની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. આ ઉપરાંતમાં વનસ્પતિની લુગદી કે કાગળ તેમજ રૂના રેસામાં સેલ્યુલોઝ હોય. આપણે જોઈએ આ ઉપરાંત બીજે ક્યાં હોય તો કે વનસ્પતિમાં લુગદી. લુગદી એટલે આપણે ખબર છે વનસ્પતિ એકદમ પાણીમાં જ્યારે થાય ત્યારે એકદમ લુગદી જેવું થઈ જાય. બરાબર છે. તો વનસ્પતિમાં લુગદી અને કાગળ તેમજ રૂ અને કાગળ તેમજ રૂના રેશામાં શું હોય છે? સેલ્યુલોઝ તમને એની અંદર જોવા મળે છે. તો વનસ્પતિના રૂ છે, રેસા છે તેની અંદર પણ શું જોવા મળે છે? સેલ્યુલોઝ જોવા મળે છે. તો આપણે જોઈએ કે સેલ્યુલોઝના પાયાના ઘટક તરીકે તો શું હોય તો કે ગ્લુકોઝ જ હોય. એટલે કે મોનોસેકેરાઇડ જ હોય. બરાબર છે. સેલ્યુલોઝના પાયાના ઘટક તરીકે શું હોય? સેલ્યુલોઝ જ હોય. જેમ કે કપાસના રેસા છે, કપાસ આપણે જોઈએ કપાસ રૂ તેને આમ ખેંચીએ એટલે તાતણો છે તો એ પ્રકારનો સેલ્યુલોઝ જ છે. બરાબર છે. તો આપણે દાખલા તરીકે લઈ શકીએ કપાસના રેસા. આ કપાસના રેસા શું છે? સેલ્યુલોઝ જ છે.
અને સેલ્યુલોઝમાં શું હોય તો કે ભાઈ એનો પાયાનો ઘટક તો મોનોસેકેરાઇડ જ છે. મોનોસેકેરાઇડ એટલે ગ્લુકોઝ. મોનોસેકેરાઇડ એટલે ગ્લુકોઝ. તો ભાઈ પાયાના ઘટકો તરીકે તો શું છે તો કે ગ્લુકોઝ જ છે. સેલ્યુલોઝ છે સમપોલિમર છે. આ પણ યાદ રાખવાનું. સેલ્યુલોઝ શું છે? સમપોલિમર. સમપોલિમર એટલે ખબર પડશે ને, એક સરખા જ આમ બીટા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ, વળી આલ્ફા ગ્લુકોઝ નો આવી જાય. બરોબર? એટલે કેવો કહેવાય? સમપોલિમર છે. તો સેલ્યુલોઝ છે કેવો છે? સમપોલિમર જ છે. કારણ કે એક સરખા ગ્લુકોઝ ના અણુ બધે આવેલા હોય એટલે કેવો કહેવાય? સમપોલિમર કહેવાય. ફરીથી રિપીટેશન કરું છું. સેલ્યુલોઝ. બરોબર? સમજવું જરૂરી છે. સેલ્યુલોઝ. બરોબર છે? તો સેલ્યુલોઝ શું છે? તો એક પ્રકારનો પોલિસેકેરાઇડ જ છે. તો આપણા મગજમાં સ્ટ્રક્ચર જાય કે સેલ્યુલોઝ છે પોલિસેકેરાઇડ છે તો એના બંધારણમાં શું આવેલા હોય તો કે ગ્લુકોઝના ઘણા બધા અણુ ભેગા થાય તેને પોલિસેકેરાઇડ કહેવાય. તો આનો પાયાનો એકમ તો ગ્લુકોઝ જ થયો. પણ અહીંયા જે ગ્લુકોઝ હોય બીટા પ્રકારનો હોય. તો આપને થાય કે ભાઈ આલ્ફા ગ્લુકોઝમાં અને બીટા ગ્લુકોઝમાં શું ફેરફાર? તો આલ્ફા ગ્લુકોઝ હોય, આલ્ફા ગ્લુકોઝ એમાં ક્યાં ફેરફાર આવે? તો કે ભાઈ જે પહેલા નંબરનો કાર્બન હતો, પહેલા નંબરનો કાર્બન અહીંયા H ઉપર એક નીચે OH હોય. બીટા ગ્લુકોઝ હોય એમાં પહેલા નંબરના કાર્બનમાં ઉપર OH અને નીચે H હોય. એટલે આ બે જુદા જુદા પ્રકાર ગ્લુકોઝ નથી. બીજો કાંઈ ફેર છે નહીં. તો સેલ્યુલોઝમાં કેવા પ્રકારનો ગ્લુકોઝ હોય તો કે બીટા ગ્લુકોઝ હોય. અને કેવો બનાવે? 1,4 ગ્લાયકોસિડિક બંધ બનાવે. પહેલા નંબરના કાર્બન સાથે અને ચોથા નંબરના કાર્બન સાથે બંધ બનાવે. જો આ કાર્બનની સંખ્યા ગણો. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન, છઠ્ઠો કાર્બન. અહીંયા ગણો જી. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો પહેલા નંબરનો કાર્બન અને ચોથા નંબરના કાર્બન કયો બનાવે? ગ્લાયકોસિડિક બંધ બનાવે. બરોબર છે? પણ કયા આકારનો? એન આકારનો બનાવે. એટલે આ કઈ થઈ ગયો તો કે ભાઈ આ બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ થયો. હવે આપણે જોયું હતું તેની અંદર ગ્લાયકોસિડિક બંધ જોઈ ગયા હતા. તો અહીંથી H અને અહીંથી OH એટલે આ રીતના એન આકારનો શું બને? ગ્લાયકોસિડિક બંધ બને. કેમાં? સેલ્યુલોઝમાં. હવે બીજું જોયું હતું તો કે સેલ્યુલોઝ છે કેવો છે? સ્ટાર્ચ જેવો જટિલ નથી. જટિલ નથી એટલે કેમ? સીધી લીટી હોય. આમ રીતના ઉપર ઉપર શાખિત થશે નહીં. પરિણામે કેની સાથે ન જોડાય? આયોડિન સાથે. તે જોડાશે નહીં. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. બીજું, વનસ્પતિમાં લુગદી, લુગદી એટલે કે વનસ્પતિનો જે કચરો પડ્યો હોય લુગદી સ્વરૂપે હોય, અથવા કાગળ અથવા રૂના રેસામાં શું હોય? સેલ્યુલોઝ હોય. તો જેમ કે આપણે જોઈએ કે આ ભાઈ સેલ્યુલોઝ શું છે? તો એક પ્રકારનો મોનોસેકેરાઇડ છે. મોનોસેકેરાઇડના અણુ ભેગા થઈને બન્યા. બરોબર છે? તો સેલ્યુલોઝના ઘટક તરીકે શું હોય તો કે મોનોસેકેરાઇડ. જેમ કે કપાસના રેસા છે, કપાસના તાતણો લાંબો કરો તો એ પ્રકારનો શું છે? એક પ્રકારનો સેલ્યુલોઝ છે. તો સેલ્યુલોઝ કેવો છે? સમપોલિમર. સમપોલિમર એટલે કે બધા જ ગ્લુકોઝ એક સરખા પ્રકારના જ સેલ્યુલોઝમાં હોય છે. તો આ વાત થઈ સેલ્યુલોઝ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજી કે આપના એ થાય સાહેબ તમે ક્યારના પોલિસેકેરાઇડ, સ્ટાર્ચ તો કે પોલિસેકેરાઇડ, પછી તો કે ગ્લાયકોઝન તો કે પોલિસેકેરાઇડ, સેલ્યુલોઝ તો કે પોલિસેકેરાઇડ. તો બધા પોલિસેકેરાઇડ જ છે. તો બધામાં ફેર શું? ખબર કાંઈ નહીં. ફેર છે વિદ્યાર્થી મિત્રો. ત્રણેયમાં ફેર છે. શું ફેર છે આપણે જોઈએ. હમણાં ખબર પડશે આપણે કે ત્રણેય વચ્ચે શું તફાવત છે. આ બોર્ડ વર્ક જોઈ લેવું. બરોબર છે? આપણે જોઈએ કે ત્રણેય વચ્ચે શું ડિફરન્ટ છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ જે બધા છે હોમોપોલિમર છે. ક્યાં ક્યાં? આપણે ક્યાં ક્યાં જોયા? સ્ટાર્ચ, ગ્લાયકોઝન અને ત્રીજું સ્ટાર્ચ. બીજો આપણે ગ્લાયકોઝન જોયું હતું. તો વિદ્યાર્થી મિત્રો કેજી ત્રીજો પ્રકાર છે આપણે કયો જોયો તો કે એક પેલા સૌથી પહેલા આપણે કયું જોયું હતું? સ્ટાર્ચ. એના પછી આપણે કયું જોયું હતું? ગ્લાયકોઝન. અને ત્રીજું કયું જોયું હતું? છેલ્લું કયો જી તો કે સેલ્યુલોઝ. તો આમાં તફાવત શું? તો કે સ્ટાર્ચ પણ શું છે? પોલિસેકેરાઇડ. ગ્લાયકોઝન પણ પોલિસેકેરાઇડ અને સેલ્યુલોઝ પણ પોલિસેકેરાઇડ. તો બધામાં હશે શું? તો કે ગ્લુકોઝ જ હોય. તો આપણે એક વસ્તુ લખી. આમાં મોનોસેકેરાઇડ કયો હશે? એક પ્રકારનો ગ્લુકોઝ. સ્ટાર્ચ પણ ગ્લુકોઝના અણુનો બનેલો, ગ્લાયકોઝન પણ ગ્લુકોઝના અણુનો બનેલો, સેલ્યુલોઝ પણ ગ્લુકોઝના અણુનો બનેલો છે. તો આમાં ફેર શું છે? બધામાં ગ્લાયકોસિડિક બંધ પણ હોય. આમાંય ગ્લાયકોસિડિક બંધ હોય. ગ્લાયકોઝનમાં ગ્લાયકોસિડિક બંધ હોય. અને સેલ્યુલોઝમાં પણ ગ્લાયકોસિડિક બંધ હોય. તો બધા આપને સરખા જ લાગે. પણ અહીંયા ફેર ક્યાં પડે છે એ સમજવાનું છે. બરોબર છે? હવે તફાવત પડે છે કે સ્ટાર્ચ હોય એમાં હોય તો ગ્લુકોઝ જ, પણ કયા પ્રકારે હોય?
તો કે આલ્ફા ગ્લુકોઝ 1,4 ગ્લાયકોસિડિક બંધ હોય. આલ્ફા ગ્લુકોઝ 1,4 ગ્લાયકોસિડિક કયા પ્રકારનો? એમાઇલોઝ. અને બીજો કયો હોય સ્ટાર્ચમાં ગ્લુકોઝ? તો કે આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બંધ. કયો હોય? એમાઇલોપેક્ટિન. ખ્યાલ આવી જશે ને હવે એમાઇલોપેક્ટિન ને એમાઇલોઝ. શાખિત હોય તો એમાઇલોપેક્ટિન ને અશાખિત હોય તો એમાઇલોઝ. આ મુખ્ય તફાવત છે. ગ્લાયકોઝનમાં શું હોય? તો કે આલ્ફા કાર્બન ગ્લુકોઝ જ હોય. 1,4 શું આવ્યો હોય? ગ્લાયકોસિડિક બંધ. પણ કયા પ્રકારનો હોય? એમાઇલોઝ પ્રકારનો જ હોય. સોરી, એમાઇલોપેક્ટિન પ્રકારનો હોય. કયા પ્રકારનો હોય? એમાઇલોપેક્ટિન. એટલે કે એમાઇલોઝ પ્રકારે ન હોય. એમાઇલોઝ પેક્ટિન એટલે હવે ખબર પડી જવી જોઈએ શાખિત જ હોય. બરોબર છે? અશાખિત તેમાં જોવા મળતું નથી. તો અહીં કયું હોય? સોરી, 1,6 આવશે. કયું આવશે? 1,6. તો તફાવત થયો. અહીંયા શું તફાવત? તો કે અહીંયા બીટા ગ્લુકોઝ હોય. કયો હોય? બીટા ગ્લુકોઝ. અને બીટા કયો હોય? તો કે 1,4 કયો હોય? ગ્લાયકોસિડિક બંધ હોય. કયો હોય? ગ્લાયકોસિડિક બંધ. કયા આકારનો? એન આકારનો. તો આ બધા એક પ્રકારના શું થયા? ગ્લાયકોસિડિક બંધના પ્રકાર થયા. જો તો ખ્યાલ આવી જશે. બધા છે તો શું? હોમોપોલિમર. બરાબર છે? તો આપણે જોઈએ કે તે હોમોપોલિમર જ છે. તો સ્ટાર્ચ હોય, ગ્લાયકોઝન હોય કે સેલ્યુલોઝ હોય, બધામાં શું હોય? ગ્લુકોઝ હોય, ગ્લુકોઝ હોય, ગ્લુકોઝ હોય. બધામાં ગ્લાયકોસિડિક બંધ હોય. આમાં ગ્લાયકોસિડિક. તફાવત ક્યાં પડે છે? તો કે સ્ટાર્ચ હોય એમાં બે ઘટક હોય. એમાઇલોઝ પણ હોય અને એમાઇલોપેક્ટિન પણ હોય. અશાખિત હોય તો એમાઇલોઝ અને શાખિત હોય તો એમાઇલોપેક્ટિન. એ તમે સમજી ગયા. એમાં આલ્ફા ગ્લુકોઝ હોય, આમાં આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક ને 1,6. ગ્લાયકોઝનમાં શું? એમાં ગ્લુકોઝ હોય, ગ્લાયકોસિડિક બંધ હોય. પણ એમાં આલ્ફા 1,6 એમાઇલોપેક્ટિન પ્રકારે છે. પછી તો ભાઈ ગ્લુકોઝ સેલ્યુલોઝમાં શું છે? તો આ બે તો કોમન છે. પણ એમાં બીટા ગ્લુકોઝ હોય ને 1,4 શું હોય? ગ્લાયકોસિડિક બંધ હોય. આ રીતના કંઈક એન બંધની અંદર બનતો જોવા મળે છે. તો આ ત્રણે વચ્ચે ડિફરન્સ થયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ઇન્યુલિન છે. ઇન્યુલિન શું છે? ઇન્યુલિન. તો ઇન્યુલિન શું છે? ફ્રુક્ટોઝનો પોલિમર છે. ફ્રુક્ટોઝનો પોલિમર. તો ફ્રુક્ટોઝનો પોલિમર એટલે ખબર પડી જાય કે ફ્રુક્ટોઝના પોલિમરને શું કહેવાય? ઇન્યુલિન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો બીજું આપેલું છે કે કેટલાક જટિલ પોલિસેકેરાઇડ હોય. આપણી બુક્સની અંદર આપેલું છે કે કેટલાક કેવા હોય? જટિલ પોલિસેકેરાઇડ હોય. એટલે એમાં શું હોય કે એમિનો શર્કરા તેમજ રાસાયણિક પરિવર્તન આવે એટલે કે ગ્લુકોઝ એમાઈ સાથે શું જોડાઈ જાય? તો ભાઈ નાઇટ્રોજન જોડાઈ ગયો એટલે N જોડાઈ ગયો. એટલે શું થયું કે N એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન જોડાઈને બનાવે છે. આ ઉપરાંત સંધિપાદ હોય તો સંધિપાદનું બાહ્ય કંકાલ છે તે જટિલ પોલિસેકેરાઇડ છે. શું બનેલું હોય? તો કાઇટિનનું બનેલું હોય. તો સંધિપાદમાં સંધિપાદ એટલે આપને ખબર છે કે સંધિપાદ એટલે કે સાંધાવાળા પ્રાણીઓ હોય ને સંધિપાદ કહેવાય. તમારા ચેપ્ટર નંબર 4 ની અંદર આવશે. બરોબર? આ સંધિપાદ છે એનું જે બાહ્ય કંકાલ એના પગ છે કેના બનેલા છે? કાઇટિનના બનેલા છે. કાઇટિન. આ ઉપરાંત ફૂગની કોષ દિવાલ હોય. શું? ફૂગની કોષ દિવાલ તે પણ કેની બનેલી છે? કાઇટિનની બનેલી છે. તો સંધિપાદના જે પગ છે તે પણ કાઇટિનના બનેલા છે. બાહ્ય કંકાલ જેને કહેવાય. અને કાઇટિન છે તેની મને ફૂગની કોષ દિવાલ પણ બનેલી છે. તો જટિલ પોલિસેકેરાઇડ મુખ્યત્વે વિષમ પોલિમર હોય. યાદ રાખવાનું. જટિલ પોલિસેકેરાઇડ વિષમ પોલિમર હોય. વિષમ પોલિમર એટલે ખાલી આપણે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આમાં ડીપમાં નથી જવાનું આપણે કે અલગ અલગ પ્રકારના ગ્લુકોઝ જોડાય. જેમ કે આપણે જોયું હતું આલ્ફા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ, એમ અલગ અલગ પ્રકારના ગ્લુકોઝ જોડાઈને પોલિસેકેરાઇડ બને. એટલે જટિલ પોલિસેકેરાઇડમાં શું હોય? વિષમ પોલિમર છે તે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ કેની? તો કે ભાઈ પોલિસેકેરાઇડ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આમાં જો પરફેક્ટલી તમને સમજાઈ ગયું. થોડુંક આપણે બહુ જાજુ ડીપમાં લીધું છે. આપણે બેઝિક વસ્તુ સમજવા માટે ડીપમાં લીધું છે. બુક્સની અંદર તો બહુ નાની રચના આપી છે. તો વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હોય તો યોગ્ય કોમેન્ટ આપજો. અને જો ક્યાંય ખબર ન પડી હોય તો એમાં નંબર આપ્યા છે એમાં લિંક કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.